આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। વડોદરાની સરકારી હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે। ગોત્રી GMERS હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી। દર્દીને એક્સપાયરી ડેટવાળી બોટલ ચઢાવી દેવાઈ। નવેમ્બર માસમાં તારીખ પૂરી થયેલી બોટલ ચઢાવી દેવામાં આવી। દર્દીની તબિયત વધુ લથડી હોવાનો પરિવારનો આક્ષેપ છે। ગોત્રી હોસ્પિટલના સ્ટાફની પણ બેદરકારી છે। દર્દીનો જીવ તેઓએ જોખમમાં મૂક્યો હતો। સવાલ એ છે કે શું આ હોસ્પિટલે એ ચકાસ્યું ન હતું કે જે બોટલ ચઢાવવામાં આવી રહી છે તેની ડેટ ક્યારે પૂરી થાય છે? હવે દર્દીને જો કંઈ થાય તો પછી તેની જવાબદારી કોની રહેશે? તો દર્દીની તબિયત વધુ લથડી હોવાનું પરિવારનું કહેવું છે। સ્ટાફની બેદરકારીથી દર્દીનો જીવ જોખમમાં મુકાયો છે। સરકારી હોસ્પિટલની આ ગંભીર બેદરકારી સામે આવી છે। માટે આપ પણ જો સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા જતા હોય અને જે દવાઓ આપવામાં આવે છે, જે પણ તમારી સારવાર થઈ રહી છે તેની એ દવાઓની એ પછી તમને બોટલ ચઢાવવાની હોય કે પછી ટેબ્લેટ્સ હોય, એની એક્સપાયરી ડેટ તમે ખુદ ચેક કરી લેજો, કારણ કે અહીંયા દર્દીના જીવને જોખમમાં આવી ગયો છે। દર્દીને એક્સપાયરી ડેટવાળી બોટલ ચઢાવી દેવાઈ છે અને ત્યારબાદ દર્દીની તબિયત વધુ લથડી છે તેવો પરિવારનો આરોપ છે। અમદાવાદ બાદ હવે જામનગરમાં પીએમ જય કાંડ। જામનગરમાં વધુ એક હોસ્પિટલમાં પીએમ જય કાંડ। જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અને હવે ઓસવાડ આયુષ હોસ્પિટલમાં દર્દીઓને જરૂર વગર ઓપરેશન કરી નાખવામાં આવ્યાનું સામે આવ્યું છે। પીએમ જય યોજના પૈસા માટે જરૂર વગર ઓપરેશન કરાયા છે। ઓસવાડ આયુષ હોસ્પિટલમાં કાર્ડિયાક કૌભાંડથી ખળભળાટ મચી ગયો। JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ બાદ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં 35 દર્દીઓના જરૂર વગર ઓપરેશન કરી દીધા, સ્ટેન્ડ બેસાડી દીધા। આ ઘટસ્ફોટ થઈ રહ્યો છે અને જરૂર વગર ઓપરેશન કરી સરકાર પાસેથી 42 લાખ રૂપિયા પણ ખંખેરી લીધા। આરોગ્ય કમિશનરને ખબર પડતા કડક વલણ અપનાવ્યું છે। ઓસવાડ આયુષ હોસ્પિટલને 1,26,77,000નો દંડ ફટકારાયો છે। પીએમ જય અંતર્ગત યોજનામાંથી હોસ્પિટલનો કાર્ડિયાક વિભાગને રદ કરાયો અને ઓસવાડ આયુષ હોસ્પિટલના ડોક્ટર શ્રીપદે કરી હતી સારવાર। જે યોજનામાં આ જે સારવાર છે તેને સસ્પેન્ડ કરવામાં આવી છે, ત્યારે આપણી સાથે ઓસવાડ આયુષ હોસ્પિટલના જે છે અધિકારી ડોક્ટરના જે આખું વહીવટ સંભાળે છે એ દેવેન્દ્રસિંહ ઝાલા છે। આ પ્લાસ્ટિક કરવા PMJYમાં કરવા પહેલા આપણે એનું અપ્રુવલ પ્રોસેસ લેવાનું હોય છે, જે આપણે સરકાર જે શ્રીના PMJY પોર્ટલ ઉપર એના બધા રિપોર્ટ સાથે અને એન્જિયોગ્રાફીના વિડીયો સાથે આપણે PMJY પોર્ટલ ઉપર એમની એક્સપર્ટ ટીમને મોકલી આપતા હોય, જેમાં એ લોકો 4-6 કલાકનો સમય લઈ એને ઓવરવ્યૂ રિવ્યૂ કરે અને પછી એના પછી લોકો આનું અપ્રુવલ આપણને આપતા હોય છે। એટલે આપણે આવી દરેક પ્રોસિજર જે છે કાર્ડિયક પ્રોસિજર એ એક આપણે અપ્રુવલ પછી કરવામાં આવેલી છે, બરાબર। એટલે અમે અમારા હોસ્પિટલના પક્ષ રાખીને અમે એવું કહીશું કે આમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે કોઈ પણ પ્રકારનું દર્દીને નુકસાન થાય એવું કોઈ પણ કાર્ય કરવામાં આવેલ નથી। ખાસ કરીને તમે કહેશો દર્દીને નુકસાન થાય એવું કરવામાં નથી આવ્યું, પરંતુ સરકાર તરફ એવું જસ્ટિફાઈ કરવામાં આવ્યું છે। તજજ્ઞોના અભિપ્રાયના અંતે જ આ પ્રકારે કરવામાં આવ્યું છે, કારણ કે સરકારની જ્યારે વાત આવે છે, સરકારે જ્યારે તમારા ઉપર એક્શન લીધું છે, હોસ્પિટલને ટર્મિનેટ કરી છે આ પ્રકારની, તો એમાં હું તમને એવું જણાવીશ કે એક ડિફરન્સ ઓફ ઓપિનિયન કહી શકાય છે, બરાબર છે। કે ઘણા બધા સારવારમાં એવું હોય છે કે કન્ઝર્વેટિવ મેનેજમેન્ટ અને સર્જિકલ મેનેજમેન્ટ પણ એવા આવતા હોય છે, બરાબર છે। તો ઘણા કન્સલ્ટન્ટ ઘણા ડોક્ટરો છે જ્યારે કન્ઝર્વેટિવ મેનેજમેન્ટમાં જતા હોય, મેડિકલ મેનેજમેન્ટમાં ઘણા લોકો છે પ્રોસિજરલ મેનેજમેન્ટમાં જતા હોય છે, બરાબર છે। તો આ એક આપણે જે અલગ અલગ એક્સપર્ટ ટીમનો ડિફરન્સ ઓફ ઓપિનિયન કહી શકાય, બરાબર છે। જેમ સરકારશ્રીની જે એક આરોગ્ય ટીમે જે આ નક્કી કર્યું છે તેમ અમારી પાસે પણ ભારતભરની નામાંકિત હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટના રેફરન્સ છે, જે આ 35 દર્દીઓના, બરાબર, કે જેમાં અમે કોઈ પણ પ્રકારની ગેરરીતિ નથી આચરી, એ પણ અમે અમારી સાઈડથી અમે પુરાવા મેળવી લીધા છે। ખાસ કરીને આ ડોક્ટર છે, કયા ડોક્ટર હતા, એમના ઉપર શું કાર્યવાહી કરવામાં આવી છે, કારણ કે જે કાર્ડિયાક પ્રોસિજર કરવામાં આવી છે એ પ્રોસિજર નથી કરવાની એવું સરકાર માનીને આ કરી છે, એવું કહીને તમને દંડ પણ કર્યો છે। એટલે આ અંગે જે અમને સસ્પેન્શન PMJY યોજના અમારો જે કાર્ડિયક વિભાગ છે, તો PMJY યોજના કાર્ડિયક ડિપાર્ટમેન્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને અમારા જે ડોક્ટર શ્રીપદ વિવસ્કર સાહેબ છે તો એમને પણ યોજના PMJY યોજના અંતર્ગતથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આશરે લગભગ કરોડથી 1.25 કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવેલ છે। 1.25 કરોડ આસપાસનો દંડ પણ કરવામાં આવ્યો છે, છતાં અત્યારે આ ડોક્ટર છે એ પ્રેક્ટિસ કરે છે કે કેમ? કારણ કે સરકારે ચોખ્ખું કીધું છે કે આમાં ગેરરીતિઓ થઈ છે। એટલે આમાં સરકારશ્રીના જે
અમને નોટિસ મળેલી છે તો એમાં અમને ચોખ્ખું સરકારશ્રી તરફથી જણાવવામાં આવેલ છે કે જે દાખલ દર્દી જે છે બરાબર છે હોસ્પિટલમાં કાર્ડિયક વિભાગમાં એની જે સારવાર છે પૂર્ણ કરવી અને નવા દર્દીઓ પીએમ જેવા યોજના હેઠળ અંદર ન લેવા. એટલે અમે એ પ્રમાણે એને ફોલો કરશું. અત્યારે આ કાર્ડિયક વિભાગ છે એ ડોક્ટર શ્રીપદ જ સંભાળી રહ્યા છે. યસ એ ડોક્ટર શ્રીપદ દિવસકર સાહેબ સંભાળી રહ્યા છે. એટલે જે પ્રકારે વાત કરવામાં આવી, આ હોસ્પિટલના હેડ હતા દેવેન્દ્રસિંહ ઝાલા, કે તેમનું કહેવું છે કે તેમનો પક્ષ પણ તે સરકાર સમક્ષ રાખશે, પરંતુ વાત એ છે. દિજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. વડોદરામાં શિક્ષણ જગતને કલંકિત કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વિદ્યાર્થીની રિક્ષા પાસે ઊભી હતી ને ત્યારે શિક્ષકે ગંદા ઇશારા કર્યા છે. રક્ષાબંધન પહેલા પણ વિદ્યાર્થીની સાથે છેડતી કર્યાનો આક્ષેપ લાગ્યો હતો. વિદ્યાર્થીનીના પિતાએ જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. પોલીસે આરોપી શિક્ષક પ્રજ્ઞેશ કુમાર પટેલની શોધખોળ શરૂ કરી. વડોદરા જિલ્લામાં 3 દિવસમાં છેડતીની આ બીજી ઘટના સામે આવી છે. આણંદ જિલ્લાના ખંભાતમાં રહેતા મનીષ મકવાણા નામના પત્રકાર સામે ખંડણી માંગવાની ફરિયાદ નોંધાઈ છે. તો ફરિયાદીના જણાવ્યા અનુસાર ફરિયાદીની પત્ની, પુત્રી તેના મિત્રના ફોટોઝ મોર્ફ કરી બીભત્સ ફોટો ન્યૂઝપેપરના ખોટા કટિંગ બનાવી અને તેને વાયરલ કરવાની ધમકી આપી હતી. અને તમામ ફોટો ફરિયાદીના પરિવારજનોના ઘરના સરનામે પોસ્ટ પણ કર્યા હતા. તો વધુ બદનામી નહીં કરવા માટે 1 લાખ અને ફરિયાદીના મિત્ર પાસેથી 2 લાખ રૂપિયાની માંગણી કરી અને જે અંગે ફરિયાદીએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ આરોપી મનીષ મકવાણા ફરાર થઈ ગયો હતો. તો હાલ પોલીસે ખંડણીખોર પત્રકારને ઝડપી પાડ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સદર ગુનાની તપાસ દરમિયાન પૂરતા એવિડન્સ મેળવી આ ગુનામાં સંડોવાયેલ અને પત્રકાર એવા મનીષ મકવાણાની ધરપકડ કરવામાં આવેલી છે. સદર ગુનાના કામે તપાસ દરમિયાન એવી હકીકત જણાવેલ છે કે આ મનીષભાઈ મકવાણાએ ફરિયાદી તથા તેના સગાવાલાને બદનામ કરવાના ઈરાદે તેનો ફોટાઓ બનાવી અને મોર્ફ કરી એડિટિંગ કરી અને વાયરલ કરેલા છે. જૂનાગઢમાં સિંહણ અને 2 સિંહબાળનો અદ્ભુત વિડીયો સામે આવ્યો છે. સાસણગીરના કમલેશ્વર ડેમ વિસ્તારનો આ વિડીયો છે, જેમાં સિંહણ અને 2 બાળસિંહ નદીમાંથી પસાર થતા કેમેરામાં કેદ થયા. સિંહણ પોતાના 2 નાના બાળસિંહ સાથે નદીમાં પસાર થતી હતી ત્યાંથી અને જાણે સિંહણ પોતાના બાળસિંહને પાણીમાંથી પસાર થવાની ટ્રેનિંગ આપતી હોય તે પ્રકારનું લાગી રહ્યું છે. બાળસિંહ માતાના પગલે પગલે ચાલતા પાણીમાંથી તે પણ બહાર નીકળી રહ્યો છે. માતા સિંહણ અને બાળસિંહનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સુરતમાં 4 પગનો આતંક યથાવત છે. માંડવીમાં દીપડા રેસ્ક્યુ સેન્ટરના લોકાર્પણ બાદ પણ દીપડાનો હુમલો. માંડવીના ઝરપણ ગામની સીમમાં દીપડાએ હુમલો કર્યો છે. ખેતમજૂર પર દીપડાએ હુમલો કર્યો અને દીપડાએ હુમલો કરતા શ્રમજીવી મજૂર ઈજાગ્રસ્ત થયા અને મજૂરને સારવાર અર્થે ખસેડાયા. વન વિભાગની ટીમ, સરપંચ સહિતના લોકો ઘટના સ્થળ પર પહોંચ્યા. દીપડાના હુમલાથી ખેત મજૂર અને સ્થાનિકોમાં ભયનો માહોલ છે. અમે શેરડી કાપતા હતા ત્યારે દીપડાએ આવીને હુમલો કરી દીધેલું. બંને હાથમાં અને માથામાં હુમલો કરી દીધેલું. કયા ગામે શેરડી કાપતા હતા? ઝરપણ ગામે શેરડી કાપતા હતા. બારડોલી દવાખાનામાં આવેલા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે અને ત્યારે અમિત શાહ તેમના શિક્ષક જીવનભાઈ પટેલને મળ્યા હતા. તેમણે 1 થી 8 ધોરણ સુધી અમિત શાહને ભણાવ્યા હતા. તેમણે કહ્યું કે બીજા બાળકો કરતા અમિત શાહ સ્વભાવે શાંત, ભણવામાં ખૂબ જ હોશિયાર હતા. અમિત શાહ શિસ્ત પાલન કરતા હતા. અમિતભાઈ મળવા આવ્યા એટલે બાળપણની યાદો તાજા થઈ ગઈ છે અને વધુમાં કહ્યું કે મેં ભણાવેલ વિદ્યાર્થી આજે દેશમાં આટલી મોટી જગ્યાએ પહોંચ્યો છે, આટલી મોટી હસ્તી બન્યો છે. અમારા માટે ગૌરવની વાત છે. માણસાનો વિકાસ જોવા માટે જીવણભાઈને આમંત્રણ પણ પાઠવ્યું અને બીજા શિક્ષક બાબતે પણ શિક્ષકે અમિત શાહ સાથે વાતચીત પણ કરી. શાળાના બધા શિક્ષકોને વખાણ કર્યા અને શાળા પણ બહુ પ્રગતિવાળી હતી એવી બધું વાતો થઈ ગયેલા. બધા શિક્ષકોને યાદ કર્યા, ભૂતકાળના શિક્ષકો હતા એટલે રોડ ને બધું તમે જોઈ આવો છો એમ કે કેટલો સુધારો થઈ ગયો છે.
કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના નિવેદન પર ભાજપે આપ્યો સણસણતો જવાબ. ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવે કહ્યું છે કે વડગામના ધારાસભ્ય 2018થી અત્યાર સુધીમાં જિલ્લામાં 53 સંકલન બેઠક યોજાઈ છે, પરંતુ ધારાસભ્યએ ફક્ત 13 બેઠકમાં જ હાજરી આપી છે. 2018થી 2025 સુધીના અત્યાર એમનો સુધીનો ઇતિહાસ છે અને 2018થી 2025 સુધીમાં તેઓને ત્યાં સંકલનની 53 બેઠકો થઈ. સંકલનની બેઠક એટલે પ્રજાહિતની બેઠકો હોય છે અને પ્રજાહિતના કાર્યો માટેની બેઠકો હોય છે. સંકલનની 53 બેઠકો તેમના જિલ્લામાં થઈ અને 53 બેઠકો પૈકી માત્ર ને માત્ર 13 બેઠકોમાં હાજર રહ્યા છે. માત્ર ને માત્ર 13 બેઠકોમાં હાજર રહ્યા છે. એટલે પ્રજાહિતનું એક પણ કાર્ય એમને કરવું નથી, યોગ્ય ફોરમમાં રજૂઆત કરવી નથી અને માત્ર પબ્લિક વચ્ચે ઊભા રહી માઇકો પકડી અને બણગા ફૂંકવાની વાતો કરવી છે અને બણગા ફૂંકવાની વાતો કરી અને પ્રજાને ગુમરાહ કરવાની વાત કરવી છે, લોકોને વાહવાઈ લેવાની, તાળીઓ પડાવવાની આ જ સિસ્ટમે શીખી ગયા છે. અમદાવાદના સુભાષ બ્રિજ પર તિરાડ પડવાના મામલે ન્યૂઝ 18 ગુજરાતીની એક્સક્લુઝિવ આ માહિતી. બ્રિજ પર તિરાડ પડવા મામલે ન્યૂઝ 18 પાસે એક્સક્લુઝિવ માહિતી છે. તિરાડ અંગે સામે આવ્યા છે ચોંકાવનારા ફોટોઝ. બ્રિજ પરની તિરાડ નીચેના ભાગ સુધી પહોંચી છે. બ્રિજના 3જા નંબરના સ્પાન પર થઈ છે તેની અસર. તો એક્સપર્ટ દ્વારા બ્રિજની કરાઈ રહી છે તપાસ અને પ્રાથમિક તપાસમાં બ્રિજના એક જ સ્પાનમાં નુકસાન, તો બ્રિજના અન્ય સ્પાનની પણ તપાસ કરવામાં આવશે અને અલગ અલગ એક્સપર્ટ કમિટી રિપોર્ટ આપશે. તિરાડ પહેલા સ્પાનને બદલવાની ભલામણ પણ થશે. બ્રિજના અન્ય સ્પાનમાં તપાસ બાદ નિર્ણય લેવામાં આવશે. તો બ્રિજના અન્ય સ્પાનની પણ તપાસ થશે, કારણ કે 3જા સ્પાન સુધી જે તિરાડ છે તે પહોંચી છે અને 4 થી 5 અલગ અલગ ટીમો તેની તપાસ કરી રહી છે. એક વાત એ પણ સામે આવી હતી કે સરકાર આ અંગે નિર્ણય લેશે કે બ્રિજની મરમ્મત કરવી કે પછી બ્રિજને તોડીને નવો બનાવવો, કારણ કે આયુષ્ય પણ 50 વર્ષની આસપાસ થઈ ચૂક્યું છે. ત્યારે સવાલ હવે એ છે કે આ બ્રિજ કેટલો સક્ષમ રહેશે મરમ્મત કર્યા બાદ. જોકે અત્યારે તો અલગ અલગ રિપોર્ટ્સ મંગાવવામાં આવી રહ્યા છે, અલગ અલગ ટીમો તેના પર કામ કરી રહી છે, પરંતુ સાંધા ભરવાથી આ બ્રિજ એટલો સક્ષમ રહી શકશે? આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવા મામલે કોંગ્રેસે હાથ ખંખેર્યા છે. નોંધનીય છે કે જૂતું ફેંકનાર છત્રપાલસિંહ કોંગ્રેસના કાર્યકર્તા છે અને તેથી કોંગ્રેસે જૂતું ફેંકાવ્યાના આરોપ લાગી રહ્યા છે. અને ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખે ન્યૂઝ 18 સાથે વાતચીત કરી કહ્યું છે કે કોંગ્રેસનો આવો કાર્યક્રમ નહોતો. છત્રપાલસિંહ રાજપૂત સમાજની અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને તેથી તેમણે પ્રદીપસિંહ પર ફેંકેલા જૂતાનો આ બદલો લીધો છે. જામનગરમાં આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર કોંગ્રેસના કાર્યકરે જૂતું ફેંક્યું હતું ને ત્યારબાદ કોંગ્રેસ ઉપર જે પ્રકારે આ રાજકીય ઘા આવ્યો છે, ત્યારે આપણી સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા છે. દિગુભા, શું કહેશો? કોંગ્રેસના કાર્યકરે આપના ગોપાલ ઇટાલિયાને જૂતું ફેંક્યું, કોંગ્રેસ ઉપર સીધો જ આક્ષેપ. તમે ગઈકાલે એમનો વિડીયો કદાચ જોયો હશે, છત્રપાલભાઈ જે આ કર્યું છે કાંડ, એ છત્રપાલભાઈનો વિડીયો પણ વાયરલ પોતે કર્યો છે. એમાં પોતે સ્પષ્ટપણે કહે છે કે ભાઈ 2017માં 2 માર્ચે ગોપાલભાઈએ જે પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપર આ જ પ્રકારનો હુમલો કર્યો હતો. રાજપૂત સમાજની ઘણી સંસ્થાઓ સાથે છત્રપાલભાઈ જોડાયેલા છે. ક્યાંક ને ક્યાંક એનું એક રાજપૂતના દીકરા તરીકે એની લાગણી દુભાણી હશે અને એનો આક્રોશ ગઈકાલે ગોપાલભાઈ ઉપર એમને ઠલવ્યો છે. કોંગ્રેસ પ્રત્યે કોઈ કાર્યક્રમ નથી. કોંગ્રેસ એક ગાંધી વિચારધારી વાળી લડાઈઓ લડે છે, એમાં ક્યાંય આવી નિંકુશાની રાજનીતિ ના કરે. અમે જ્યારે લડવા નીકળ્યા ત્યારે સામી છાતીએ નીકળ્યા છીએ. કોઈ પણ જે આક્ષેપ છે પાયા વિહોણા છે એની સાથે તમે જોવો છો લોકમુખે ચર્ચા છે. આજે હેમંતભાઈ સાથે પણ એના ફોટા છે, તો શું પબ્લિક પણ એ વિચારે છે, પબ્લિક સમજ્યું છે, આજે જતી હોય છે ક્યાંક ને ક્યાંક આ ફોટાઓ આ સોશિયલ મીડિયામાં, તો શું આ એમને પણ કરાયું છે? પબ્લિકમાં પણ એ ચર્ચા છે, સોશિયલ મીડિયામાં એ ચર્ચા છે. 100% વિચારધારા સાથે સંકળાયેલા છે છત્રપાલભાઈ છે, કોંગ્રેસના કાર્યકર્તા છે. હજી કહું છું કે લોકશાહીમાં વિચારધારા સાથે સંકળાય હોઈ શકે પણ કોઈ હોદ્દા ઉપર નથી. કોંગ્રેસના કાર્યકર 100% લોકશાહીમાં વિચારધારા સાથે સંકળાયેલા હોય ને કેમ ના હોય, કાર્યકર્તા હોય પણ હોદ્દા ઉપર નથી. આ જે વાતો છે હોદ્દાની થાય છે, કોઈ પણ હોદ્દા ઉપર નથી.
કોઈ પણ હોદ્દા ઉપર નથી તેવું કહી રહ્યા છે, પરંતુ જે પ્રકારે ગોપાલ ઇટાલિયા ઉપર જે જૂતાનો ઘા થયો છે તેને લઈને રાજકારણ ગરમાયું છે, ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખે કહ્યું છે કે સમાજની લાગણીમાં આવી પ્રદીપસિંહનો બદલો લીધો છે તેવું તેમનું કહેવું છે. આમાં કોંગ્રેસ છે તે ક્યાંય એનો હાથ નથી તેવું કહી અને કોંગ્રેસે છે તે હાથ ઊંચા કર્યા છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર જૂતો ફેંકનાર છત્રપાલસિંહ જાડેજા સાથે ન્યૂઝ 18 ગુજરાતીએ વાતચીત કરી. તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ ઘટનામાં કોઈ રાજકીય પાર્ટીને લેવા દેવા નથી. પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહનો બદલો લેવા માટે બૂટ ફેંક્યું છે. જામનગરના ટાઉન હોલમાં ગોપાલ ઇટાલિયાની જાહેર સભા હતી. આ જાહેર સભામાં તેમના પર હુમલો થયો, છૂટો ઘા થયો, પરંતુ આ ઘા કેનો થયો તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. જે ઘા કરનાર છત્રપાલસિંહ છે તે આપણી સાથે છે. છત્રપાલસિંહ, શું કહેશો, શું ઘા કર્યો હતો ગોપાલ પર? બૂટનો ઘા કર્યો હતો. એટલે આ ચોખ્ખું થયું, બૂટનો ઘા કર્યો હતો. પણ આ બૂટ શા માટે માર્યું? અને પેલા પ્રદીપસિંહ ઉપર એને પ્રદીપસિંહ ગૃહમંત્રી હતા ત્યારે ઘણા વર્ષ પહેલા મારેલો જ હતો. અને ગોપાલ ઇટાલિયા જામનગર આવ્યા એટલે આમાં કોઈ રાજકીય પાર્ટીનો કંઈ નિસ્બત કોંગ્રેસનું કે ભાજપનું કે કંઈ છે નહીં. કોને તમને કીધું તું? તમારા ફોટા વિડીયો એવા પણ વાયરલ થયા છે કે તમે આપના ધારાસભ્ય હેમંત ખવા સાથે પણ જોવા મળ્યા. એ બિલકુલ ખોટું છે. એટલે ટૂંકમાં મને કોઈએ કાંઈ કીધું નથી અને એ વસ્તુ જેટલી તમે બધે કનેક્ટ કરો છો એટલું બધું કાંઈ છે નહીં. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા છે, એમના તમે પરિચયમાં છો, એમની સાથે તમારા ફોટા પણ છે? હા, પેલા પરિચયમાં હતો. તમારા મિત્ર? પેલા પરિચયમાં હતો. કોંગ્રેસ સાથે લેવા દેવા કરે છે? કોંગ્રેસના પ્રમુખે હાથ ઊંચા કરી લીધા છે, તમારું શું કહેવું છે? ના, કોંગ્રેસ સાથે કંઈ લેવા દેવા નથી. કોઈ આ ભાજપનું કે કોંગ્રેસનું કે કોઈએ મને કંઈ ઉકસાવ્યો નથી કે કોઈએ મને આ વસ્તુ માટે પ્રેરિત નથી કર્યો, એવું કંઈ છે નહીં. તો શા માટે માર્યું હતું? બસ એ જ પ્રદીપસિંહનું આની પહેલા મારેલું હતું અને જામનગરમાં ગોપાલભાઈ પધાર્યા હતા. તો ગૃહમંત્રી ઉપર ગોપાલ ઇટાલિયાએ ભૂતકાળમાં જે જૂતાનો ઘા કર્યો હતો તેનો બૂટનો ઘા કરી અને ગોપાલ ઇટાલિયા સાથે છત્રપાલસિંહે બદલો છે તે લીધો છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. રાજકોટના અટલ સરોવર ન્યૂ રેસકોર્સ ખાતે સૂર્યકિરણ એર શોનું ફાઇનલ રિહર્સલ કરવામાં આવ્યું. એર શો સાથે ભારતીય વાયુસેનાના પરાક્રમની ઝલક જોવા મળી. રવિવારે સવારે એર શો સાથે સુરીલી ધૂન દ્વારા બેન્ડ શો પણ પ્રસ્તુત કરવામાં આવશે. રેસકોર્સ ખાતે આર્મી દ્વારા ઉપયોગમાં લેવાતા અનેક પ્રકારના શસ્ત્રોનું પણ પ્રદર્શન યોજવામાં આવશે. લોકો આ એર શો જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આ તો હજુ રિહર્સલ છે. આવતીકાલે સવારે જ્યારે અલગ અલગ આ કરતબો જોવા મળશે ત્યારે આકાશમાં પણ અલગ રંગોથી આકાશ રંગાઈ જશે. 7 તારીખે યોજાવા જઈ રહ્યો છે એર શો. શહેરમાં પ્રથમ વખત સૂર્યકિરણ એર શો. સૂર્યકિરણ એર શોનું ફાઇનલ રિહર્સલ કરવામાં આવ્યું હતું. તો અટલ સરોવર પાસે આ ફાઇનલ રિહર્સલ થયું હતું અને તે સમયના આ દ્રશ્યો છે. અનેક કરતબો બતાવવામાં આવ્યા હતા. હવામાં કરતબો બતાવ્યા, આકાશમાં કરતબો બતાવ્યા. બેન્ડે પણ એક અલગ જ વાતાવરણ ઊભું કર્યું. આજે ભારતીય વાયુસેનાએ 4 મેજર જે ડિસ્પ્લે ને બધું વ્યવસ્થા કરી છે રાજકોટ માટે. અહીંયા સૂર્યકિરણના જેટ ફ્લાય કરશે, સાથે હેલિકોપ્ટર્સ આકાશગંગા શો આપશે. એની સિવાય સ્ટેટિક ડિસ્પ્લે ઓફ વેપન્સ થઈ રહ્યો છે, જેમાં ભારતીય વાયુસેનાના જે વેપન્સ છે એનો પણ 2 દિવસ માટે ડિસ્પ્લે થશે અને આપ જુઓ છો એમ બેન્ડ પરફોર્મ કરી રહી છે. આ સિવાય વિદ્યાર્થીઓ માટે પણ કરિયર ગાઈડન્સ સેમિનાર આજે થવાનો છે. બહુ સરસ હતો સૂર્યકિરણ ટીમનો એર શો, જોવાની મજા આવી, આનંદ થયો બહુ. સેનાના બધા જે હતા જવાન બધે સારો હતો, જોવાની મજા આવી. બહુ ખુશીની વાત છે કે આપણે આ શો અહીંયા થયો છે, રાજકોટમાં પહેલી વાર થયો છે અને સ્માર્ટ સિટી એઝ અ સ્માર્ટ સિટી બહુ સરસ એક્સપિરિયન્સ રહ્યો. કાલે ફાઇનલ શો છે, આજે રિહર્સલ હતું પણ રિહર્સલમાં જેટલી મજા આવી કે એઝ અ ફાઇનલ જે ડે હોય એવું જ અમને અહીં જોવા મળ્યું છે. એ સિવાયનું ગરુડ યંત્ર અને સાધનોનું પણ અહીંયા પ્રદર્શન રાખેલું છે જે અમે નિહાળવાના છીએ.
તો ભરૂચમાં ઇન્ડિયન એરફોર્સનો રોમાંચક એર શો યોજાયો. ભરૂચ શહેરે એક અવિસ્મરણીય ક્ષણનો અનુભવ કર્યો છે, જ્યારે કે ઇન્ડિયન એરફોર્સની સારંગ અને આકાશગંગા ટીમોએ દિલધડક કરતબો કરી લોકોને રોમાંચિત કર્યા. ભરૂચની BDMA, BCC તથા જિલ્લા તંત્રના સંયુક્ત ઉપક્રમે આ પ્રેરણાદાયક એર શો અને પેરાશૂટ જમ્પિંગ શોનું આયોજન કરાયું. કાર્યક્રમ દરમિયાન સારંગ ટીમ હેલિકોપ્ટરોએ આકાશમાં અદ્ભુત સંતુલન, ઝડપ, સમન્વય સાથે હવાઈ કરતબો રજૂ કર્યા. તો ઇન્ડિયન એરફોર્સનો રોમાંચક આ એર શો જેને જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ ગયા અને આકાશમાં જ્યારે ઉડાન ભરી ત્યારે લોકો અચંભિત થઈ ગયા. તાળીઓના ગડગડાટ સાથે આ કરતબોને વધાવી લીધા. સારંગ અને આકાશગંગા ટીમોએ દિલધડક કરતબો બતાવ્યા હતા અને તે સમયે મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર રહ્યા હતા. તો ભરૂચના આ દ્રશ્યો છે જ્યારે સારંગ અને આકાશગંગા ટીમે અદ્ભુત પ્રદર્શન બતાવ્યું હતું. ઇન્ડિયન એરફોર્સના આ કરતબો ફક્ત સેના બોર્ડર ઉપર લડતી નથી, હવાઈ રીતે આપણું રક્ષણ નથી કરતી, પરંતુ અનેક આ પ્રકારના કરતબો પણ કરે છે અને જાંબાઝ ટીમના જાંબાઝ જવાનોએ આ પ્રદર્શન આપ્યું હતું. મ્યુઝિક બેન્ડની પણ એક અનોખી રીતે તે બેન્ડે પણ મ્યુઝિક રજૂ કર્યું. નાના બાળકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. તો ઇન્ડિયન એરફોર્સનો રોમાંચક એર શો ભરૂચમાં જે આયોજિત થયો હતો તેને લઈને ખાસ કરીને શાળાના બાળકો મોટી સંખ્યામાં જે જોવા માટે પહોંચ્યા હતા, કારણ કે આ પ્રકારની જે ઘડી છે તે વારી ઘડીએ નથી મળતી અને તેને લઈને પરિવારજનો પણ પોતાના બાળકો સાથે ત્યાં પહોંચ્યા હતા. જૂનાગઢના ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયાનું સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ બનાવાયું ને જે મામલે B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ફેક એકાઉન્ટ પાકિસ્તાનથી એક્ટિવ થયું હોવાનું સામે આવ્યું. 2 શંકાસ્પદ મોબાઈલ નંબર મળી આવતા તપાસનો ધમધમાટ શરૂ થયો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં સંજય કોરડિયા નામનું ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું અને તેમાં ધારાસભ્યના ફોટાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમની ઇમેજને પણ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. અગાઉ પણ ધારાસભ્ય સંજય કોરડિયાને સાઉથ આફ્રિકાથી કોલ કરી તેમના પરિવારને મારી નાખવાની ધમકી આપી લાખોની ખંડણી માંગી હતી. એ પૈકી ફેસબુકનું જે URL છે તેના જે તે સમયે IPDR એટલે કે ઇન્ટરનેટ પ્રોટોકોલ જે છે તેની લોગિન એક્ટિવિટી છે એ પાકિસ્તાનની બતાવતા જેથી જે સર્વિસ પ્રોવાઈડર છે તેના મારફતથી વધારે વિગતો મંગાવતા આ જે ડિવાઇસ વાપરેલું તે ડિવાઇસના IMEI નંબર તેમજ મોબાઈલ નંબરની વિગતો મળેલી. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે અને તેમના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ₹1507 કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસના પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. સાથે જ AMCમાં નવા નિમણૂક પામેલા 102 સહાયક ફાયરમેનને નિમણૂક પત્ર પણ એનાયત કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. તો ગૃહમંત્રી અમિત શાહ થલતેજ ખાતે 881 EWS આવાસોનું લોકાર્પણ કરશે અને ત્યારબાદ સાઉથ બોપલમાં ઇલેક્ટોથર્મ ગાર્ડનનું પણ લોકાર્પણ કરશે. સરખેજ ગામ ખાતે શ્રી ક્ષેત્ર સરોવરનું લોકાર્પણ કરશે. તેમજ અન્ય ઘણા વિકાસના જે કાર્યો છે તેનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. અમિત શાહના હસ્તે આ તમામ કહેવાય કે અમદાવાદને આ ભેટ આપવામાં આવી રહી છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.